મંત્રી સ્થૂળભદ્ર અને આ બધાની આપણે કથા લીધેલી. એટલે બેસિકલી આપણે સ્ટાર્ટ કર્યું છે કે શ્રેણિક અને એનો જે વંશ, એના પછી એના દીકરો કોણિક, કોણિક પછી ઉદાઈ રાજા, અને ઉદાઈ રાજા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એને કોઈ પુત્ર ન હોવાથી જે ત્યાંની પદ્ધતિ હોય કે હાથણી જેના ઉપર કળશ ઢોળે એને મંત્રીઓ રાજા બનાવે, અને એવી રીતે નંદ વંશ ચાલુ થયો. તો પહેલો નંદ રાજા એવી રીતે રાજા બન્યા, અને ત્યારે એમના મંત્રી હતા કલ્પક મંત્રી, કે જેની આપણે ત્યાંથી આપણે ચાલુ કર્યું નંદ વંશ અને કલ્પક મંત્રીથી, કે અત્યંત બાહોશ અને મુત્સદ્દિર એવા હતા એ મંત્રી. પરંતુ રાજાને શક આવ્યાથી આપણે જે બધી આખી વાર્તાઓ પાછી રિપીટ નથી કરતી, તો એ આપણે કલ્પક મંત્રીની સ્ટોરી જોઈ. એના પછી નવમાનંદ, ત્યારે શક્તાલ મંત્રી હતા, અને શક્તાલ મંત્રી અને એ જે નવમાનંદ રાજા હતા ત્યારે, અને એના પુત્ર સ્થૂલીભદ્ર, શ્રીયક અને એમની 7 પુત્રીઓ, દક્ષા, દક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા, રેણા, આ એની આપણે કથા જોઈ. તો આવી જ રીતે હવે આ જ નંદ રાજાના વંશમાં આપણે આગળ વધતા વધતા છેલ્લો નંદ રાજા, કે જેનો એ નંદ વંશનો નાશ કર્યો ચાણક્ય અને ચંદ્રગુપ્તએ, અને ત્યારથી મૌર્ય રાજ્ય ચાલુ થયું. તો અહીંયા આપણે, કારણ ચાણક્ય અને ચંદ્રગુપ્ત બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણે કહીએ તો ભારતીય ઇતિહાસમાં, નોટ ઓન્લી જૈન ઇતિહાસ પણ ભારતીય ઇતિહાસમાં આ બે બહુ ઇમ્પોર્ટન્ટ પાત્ર છે. અને જૈન ધર્મ પ્રમાણે આ ચાણક્ય મંત્રી પણ he used to follow જૈન ધર્મ, અને એમને ચંદ્રગુપ્તને પણ જૈન ધર્મી બનાવ્યા હતા. તો આપણે આ બેઉની કથા સાથે લઈ લઈશું, ચંદ્રગુપ્ત અને ચાણક્ય. તો આ આપણે જોઈએ તો જે આ શ્રેણિક, ક્રોણિક, આ જે મગધ સામ્રાજ્ય પર જે આ વંશ હતો, એના પછી આ નંદ વંશ આવ્યો, અને છેલ્લા નંદ વંશ હતા ત્યારે છેલ્લો નંદ રાજા હતો ત્યારે એને જીતી, અને આ ચાણક્યએ એને જીતી અને ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો. આપણે ચાણક્યની આમ જોઈએ તો કથા સ્ટોરી બધાને ખબર પણ છે કે અત્યંત મુત્સદ્દી આપણે કહીએ રાજકારભારના ખટપટમાં. આજે કોઈ પણ એવો મુત્સદ્દી હોય તો એને ચાણક્યથી ઉપમા અપાય, જેમ કે અમિત શાહને કહેવાય કે શું છે, ચાણક્ય જેવા છે. તો પણ આપણે આ થોડુંક જે જૈન કથા વસ્તુ છે એ પ્રમાણે, અને સાથે સાથે એના ઓબ્વિયસલી ચાણક્ય આવશે તો સાથે સાથે ચંદ્રગુપ્ત મૌર્ય, બેઉની સાથે જ આપણે કથા લઈએ. તો આ કહીએ કે આ મૌર્ય વંશને રાજગાદી અપાવનાર આ એક મહાન મુત્સદ્દી વિચક્ષણ પંડિત તરીકે આ ચાણક્ય હતા. અને એ ક્યારે એનો આપણે સમય જોઈએ તો ઈસવીસન પૂર્વે 375 વર્ષથી ઈસવીસન પૂર્વે 283 વર્ષ એ એમનો કાર્યકાલ હતો. એટલે હમણાં જે આપણે ઈસવીસન જોઈ છે 2225, આ એના પહેલા 500 વર્ષ, કારણ મહાવીર સ્વામી 2500 વર્ષ પહેલા થઈ ગયા છે, અને હમણાં 2000 નો ચાલુ છે. એટલે આ બિફોર 2000 આ બધું છે. તો એમનો આ ચાણક્ય મંત્રી હતા, બ્રાહ્મણ કુળમાં ઓબ્વિયસલી હતા, મંત્રી હતા, અને એનો જન્મ ચાણક ગામમાં થયો હતો, ગોંડ દેશ. પિતાનું નામ ચણી અને માતાનું નામ ચણેશ્વરી હતું. પોતે ભલે બ્રાહ્મણ કુળમાં હતા પણ જૈન ધર્મનું પાલન કરતા હતા, અને પરમ ઉપાસક હતા જૈન ધર્મના, અને એમના ઘરે પણ અવારનવાર સાધુ વગેરે આવતા હોય, અને જે એમના પિતા હતા જણી બ્રાહ્મણ, એ પણ એ સાધુઓની સારી રીતે વૈયાવચ્ચ કરતા હતા. હવે એક વખત એવું થાય છે કે જે બ્રાહ્મણની પત્ની હોય છે, શું નામ એનું, ચણેશ્વરી,
તો એણે એક પુત્રને જન્મ આપ્યો. કોણે? આ ચણેશ્વરીએ. અને પણ એ પુત્ર દાંત સહિત હતો. આપણે ખબર છે કે જ્યારે બાળક જન્મે ત્યારે એને દાંત નથી હોતું, 6-7 મહિનાના થાય ત્યારે દાંત આવવાનું ચાલુ થાય. પણ આ તો બાળક જન્મ્યો ત્યારથી દાંત સહિત હતો. એટલે જ્યોતિષને કુંડલી વગેરે બતાવે તો ત્યારે જ્યોતિષ તો નહીં, પણ અહીંયા લખ્યું છે કે જૈન મુનિ હતા. મેં પહેલા કીધું એવી રીતે એના પિતાની જૈન મુનિઓની સારી રીતે વૈયાવચ કરતા હતા. એટલે એ જૈન મુનિએ કીધું, એનું ભવિષ્ય ભાગતા કીધું કે આ બાળક મોટો થતા રાજા થશે. એના જે દાંત સહિત આવે છે એ જોઈને કહ્યું. તો ચણી બ્રાહ્મણ વિચાર કરે છે કે જો મારો બાળક રાજા થશે મોટો થઈને તો એની દુર્ગતિ થશે. શું કામ? કારણ રાજા હોય, ઘણા યુદ્ધ વગેરે કરવા પડે, રાજ ખટપટ કરવી પડે, ભોગ વિલાસ હોય, એટલે દુર્ગતિ થશે એની. અને સેનાથી છે કે એના દાંત છે એટલે તો એના દાંત ઘસી નાખે છે. અને પછી મુનિને કહે છે કે જુઓ, હવે તમે દાંત ઘસી નાખ્યા ને એના, તો એ મુનિ કહે છે કે દાંત હોત તો રાજા થાત, પણ હવે રાજા ભલે નહીં થાય પણ રાજા જેવો જ મોટો પ્રભાવશાળી થશે. આપણે ખબર છે કે ચાણક્યનો કેટલો પ્રભાવ હતો મગધમાં. ભલે ચંદ્રગુપ્તને રાજા બનાવનાર પણ ચાણક્ય હતો. તો આ ચણી બ્રાહ્મણ એનું નામ રાખે છે ચાણક્ય. અને મોટો થાય છે, સર્વ વિદ્યાઓમાં પારંગત થાય છે અને સાથે સાથે જૈન શ્રાવક પણ થાય છે. એક વખત યોગ્ય વય થાય છે ત્યારે બ્રાહ્મણ કન્યા સાથેના લગ્ન થાય છે. અને હવે એને ધન કમાવવું હોય છે, કારણ લગ્ન પછી ખર્ચો તો વધે. તો કોઈએ કીધું કે આ નંદ રાજા છે એ શું કહે છે કે બ્રાહ્મણોને દાન આપે છે. એટલે પાટલીપુત્ર, ત્યારે મગધની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર હતી. તો એ પાટલીપુત્રના નંદ રાજાની સભામાં જાય છે, પણ એ બ્રાહ્મણોને દક્ષિણા વગેરે આપતો હોય છે. એટલે પણ આ એનું જે પણ હવે બધું એ પ્રસંગ બન્યો, આપણે એટલું ડિટેલમાં નથી જતા, કે જ્યાં આ ચાણક્ય બ્રાહ્મણનું નંદ રાજા અપમાન કરે છે ભરી રાજ્યસભામાં. અને એને એ અપમાન એ સહન નથી કરી શકતો અને ત્યાં સભામાં જ એ પોતાની ચોટલી બાંધે છે અને પ્રતિજ્ઞા કરે છે કે આ નંદ વંશનું હું નિકંદન કરીશ અને ત્યારે જ શું કરીશ, આ ચોટલી છોડીશ, મારી શિખા છોડીશ. આ બધી આપણે સ્ટોરી બધાને ખબર છે. તો હવે એના માટે એને કરવું તો પડે. આટલો મોટો મગધ સામ્રાજ્યનો આ રાજા છે, કોણ? નંદ રાજા. તો પહેલા તો એને ગોતવું પડે કોને? કોઈ એની સામે કોઈ રાજા હોય એવી રીતે. એટલે એને ત્યાંથી નીકળે છે અને રસ્તામાં એને પાટલીપુત્રમાં આ ચંદ્રગુપ્તને જુએ છે. આ ચંદ્રગુપ્ત ત્યારે બહુ મોટો નહીં હોય, યુવાન એના વચ્ચેના વયમાં હશે, તો પોતાના વયના છોકરાઓ સાથે રાજાને એવી રમત રમતો હોય છે, જાણે પોતે રાજા બનીને ન્યાય આપતો હોય એવા ટાઈપની રમત રમતો હોય છે. તો આ જુએ છે આ કોણ? ચાણક્ય બ્રાહ્મણ, કે આ છોકરો અત્યંત તેજસ્વી છે અને આને હું રાજા બનાવીશ તો મારું કામ થશે. અને પણ એને પહેલા તાલીમ આપવાની જરૂર છે. તો એ છોકરાને એટલે કે ચંદ્રગુપ્તને સમજાવી અને પોતા સાથે લે છે. અને પહેલા તો એને સારી રીતે પોલિશ કરવા માટે તક્ષશિલા લઈ જાય છે અને ત્યાં ભણવા મૂકે છે. આપણે ખબર છે કે પૂર્વે જમાનામાં આપણા ભારતમાં, હિન્દુસ્તાનમાં, ભારત તો હવે ભારત પાકિસ્તાન થઈ ગયું છે, પણ હિન્દુસ્તાનમાં તક્ષશિલા, નાલંદા વગેરે અત્યંત ઉચ્ચ કોટીની યુનિવર્સિટી હતી. આપણા ભાષામાં કહીએ તો વિદ્યાપીઠો હતી, જે હવે કોઈ રહી નથી. આપણે નાલંદા તો આપણે મોટી જાત્રાએ જઈએ તે આપણે જોઈ શકીએ છીએ એના અવશેષ. અને મારા ખ્યાલ પ્રમાણે તક્ષશિલા પાકિસ્તાન બાજુ આવી છે, કોઈ રહી નથી. પણ ત્યારે એ જમાનામાં દૂર દૂરથી આજુબાજુના બીજા દેશોથી પણ ત્યાં લોકો ભણવા માટે આવતા. બહુ જ સારી એની નામના હતી આ તક્ષશિલા અને નાલંદા બેઉની. તો આ તક્ષશિલામાં એને ભણવા રાખે છે
અને પછી રાજાને આયુષ્ય જેવી તાલીમ જોઈએ, કેવી રીતે યુદ્ધ કરવું, કેવી રીતે દાવપેચ ખોલવા વગેરે પ્રોપરલી એને શું કરે છે, તૈયાર કરે છે. અને ઓલો ચંદ્રગુપ્ત પણ હોશિયાર હોય છે, એટલે થોડા જ સમયમાં એ તૈયાર પણ થઈ જાય છે. અને પછી એક બાજુ બીજું લશ્કર પણ ચાણક્ય તૈયાર કરે છે. બાજુમાં પહાડી રાજા હોય છે, મગધના બાજુમાં, તો એમની મદદ લઈ અને શું કરે છે, લશ્કર પણ તૈયાર કરે છે અને એ પાટલીપુત્ર પર હુમલો કરે છે. પરંતુ નંદરાજાનો સૈનિક હોય છે એ ચાણક્યના જે શું હોય છે, એમણે જે સૈન્ય તૈયાર કર્યું હોય છે એને હરાવી દે છે. આખું સૈન્ય વૈર વિખેર થઈ જાય છે. પરંતુ આ હાર થાય છે, પણ તો પણ ચાણક્ય હાર એટલે હતાશ નથી થઈ જતો. એટલે એ શું કરે છે, પુનઃ તૈયારી કરે છે. એક જ સેકન્ડ. અને એ કરે છે. હવે જ્યારે આ બીજી વખત પ્રયત્ન કરતો હોય છે, ત્યારે પહેલી વખત એને નંદરાજા ઉપર પાટલીપુત્ર પર હુમલો કર્યો હોય છે, એટલે સૈનિકો એના પાછળ હોય છે. તો આ લોકો ગુપ્ત વેશે એક ઠેકાણેથી બીજા, બે ચંદ્રગુપ્ત અને ચાણક્ય એક ઠેકાણેથી બીજા ઠેકાણે જતા હોય છે. ત્યાં એક દોષીને ત્યાં રાત રહે છે. તો હવે સાંજ પડે છે. દોષી જો નાનો છોકરો હોય છે કે ગ્રેન્ડસન હશે, એ જમવા બેસે છે અને એ શું કરે છે, એને ઘેસ પીરસે છે થાળીમાં. ગરમ ગરમ ઘેસ હોય છે અને ઓલો છોકરો સીધો ઓલા થાળીમાં ઘેસના વચ્ચે હાથ નાખે છે ખાવા માટે. તો વચ્ચે તો ગરમ જ હોય, એટલે ઓલો હાથ બળી જાય છે. તો બળી જાય છે એટલે હાથ પણ બળે છે ને મોઢામાં નાખે છે તો એ ગરમ હોય છે એટલે મોઢું પણ બળે છે, એટલે રડવા લાગે છે. તો ત્યારે ડોશી બોલે છે કે બેટા, તું ઓલા ચાણક્ય જેવું કરે છે કે પહેલા ચારે બાજુ ફૂંકી અને પછી વચ્ચેથી ઘેસ ખવાય. હવે ચાણક્ય ત્યાં જ હોય છે, પણ એ લોકો ગુપ્ત વેશે હોય છે. ડોશીને ખબર નથી કે મારા ઘરે જે હમણાં રાતના અતિથિ આવ્યા છે રહેવા માટે, બીજું કોઈ નહીં પણ ચાણક્ય અને ચંદ્રગુપ્ત છે, એટલે આવી રીતે બોલે છે. તો ચાણક્ય પૂછે છે ડોશીને કે તમે કહો છો આ બાળકને કે ચાણક્ય જેવું કરે છે, તો એટલે ચાણક્ય એવું શું કર્યું? તો ડોશી કહે છે કે ચાણક્ય સીધો જ પાટલીપુત્ર પર હુમલો કર્યો. ડોશી છે પણ જમાનાની ખાધેલી છે, એટલે એ કહે છે કે સીધો મગધની રાજધાની છે એના ઉપર એને હુમલો કર્યો. કે એને જો પાટલીપુત્રને જીતવું જ હોત તો પહેલા આજુબાજુના નાના રાજ્ય કે એના જે સામંત એટલે કે એના અંડર જે છે એને વશ કરે અને પછી જો જાત તો શું થાત, તો જરૂર એ જય પ્રાપ્ત કરી શકે. ચાણક્ય પણ એ પણ સમજી જાય છે. ભલે એને એમ નથી થતું કે આ તો ડોશી છે ને હું તો આટલો મોટો વેદમાં વગેરે પારંગત બ્રાહ્મણ છું. એ સમજી જાય છે કે મારી ભૂલ ક્યાં થઈ. એટલે ત્યાંથી નીકળે છે અને પ્રોપરલી પાછા પ્રયત્ન કરે છે. આજુબાજુના સામંત રાજાઓ વગેરે એમને વશ કરે છે અને એમની સાથે સંધિ કરે છે. અને બાજુમાં પહાડી રાજામાં પર્વતક કરીને એક રાજ્ય હોય છે, રાજા હોય છે, એની સાથે સંધિ કરે છે અને પુનઃ યુદ્ધ કરે છે અને શું કરે છે, આ વિજય મેળવે છે. અને આવી રીતે એ ઓલો જે પહાડી રાજાનો જે ઘણા બધા પહાડી નાના રાજા હોય છે, એમાં જે પર્વત રાજા હોય છે એ થોડો વધારે શક્તિશાળી હોય છે, એટલે એની સાથે સંધિ કરે અને આ મગધ ઉપર હુમલો કરી અને વિજય મેળવે છે. અને એ વિજય મેળવી અને એ ચંદ્રગુપ્તને રાજા બનાવે છે અને નંદ રાજાને એ જીવતો જવા દે છે, એને મારી નાખતો નથી. અને ત્યારનું જમાનાના જે રીત હોય કે જે હારેલો રાજા હોય પુત્ની સાથે, એટલે કે નંદ રાજાના પુત્રી સાથે
આ ચંદ્રગુપ્તના લગ્ન થાય છે. અને આ એમનો ઈસવીસન પૂર્વે 322 કે 321 વર્ષે મગધના રાજા તરીકે પાટલીપુત્રમાં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થાય છે. હવે આ ચંદ્રગુપ્ત પણ પોતે હોશિયાર હોય છે. પોતે એની જે શિખા હોય છે એ મેઇન થિંગ, ચાણક્યની જે પ્રતિજ્ઞા હોય છે એ પ્રતિજ્ઞા પૂરી થાય છે કે હું જ્યારે આ નંદ વંશનું નિકંદન કરીશ ત્યારે જ હું મારી શિખા છોડીશ. એ પણ એ શિખા છોડે છે, એની જે બાંધેલી આટલા વર્ષોથી શિખા ચૂકે છે. અને પછી એ ઘણા બધા આજુબાજુના આ બેઉ જણા મળીને, કારણ ચંદ્રગુપ્ત પણ લડાઈમાં અત્યંત હોશિયાર હોય છે અને સાથે આ ચાણક્ય, એટલે બેઉ જણા મળી આ મગધ સમ્રાટનો ખૂબ વિસ્તાર કરે છે. એટલે આજુબાજુના બધા રાજ્યો શું કરે છે, પોતાના સામ્રાજ્યમાં ભળી લે છે અને આખું એને સંગઠિત કરે છે. એટલે આ ચંદ્રગુપ્ત મૌર્યનો ટોટલ શાસનકાળ રહ્યો 24 વર્ષનો. અને આ 24 વર્ષમાં એ કેટલા બધા આજુબાજુ આપણે કહીએ તો બધા નામ આપેલા છે કે પંજાબ, સિંધ, કાબુલ, કંધાર, બલુચિસ્તાન, એટલે આ કાબુલ, કંધાર, બલુચિસ્તાન એટલે અફઘાનિસ્તાન, ત્યાં સુધી એમનું સામ્રાજ્ય એ લઈ જાય છે. કંબોજ, હિરાત, આપણે તો નામ પણ ખબર નથી, કિલત, લાલબેલા, પામીર, ત્યાં સુધી ચંદ્રગુપ્ત અધિકાર મેળવે છે. અને જે બાજુમાં જે યુનાની કે યુનાની એટલે જે ગ્રીક કે આઈ ડોન્ટ નો, તો એનો રાજા હોય છે સેલ્યુકસ, એને પણ પરાજય આપે છે. અને એની દીકરી હેલનના આ ચંદ્રગુપ્ત સાથે લગ્ન થાય છે. વચ્ચે આ ચંદ્રગુપ્તની સિરિયલ પણ હતી, તમે કોઈ જોઈતો હશે તો, એમાં હેલનનું ને બહુ આવતું હતું. તો આવી રીતે હમણાં આપણે અફઘાનિસ્તાન કહીએ ત્યાં સુધી આ ચંદ્રગુપ્ત અને ચાણક્ય બેઉ સાથે મળી અને મગધ સામ્રાજ્યની ત્યાં સુધી એ શું કરે છે, એને ફેલાવે છે. હવે મેં પહેલા કીધું એવી રીતે ચાણક્ય શું હોય છે, જૈન ધર્મી હોય છે. એટલે મગધમાં જ્યારે 12 વર્ષનો દુષ્કાળ પડે છે, આ ભદ્રબાહુ સ્વામી, આપણે સ્ટોરી એ પણ આપણે થોડું કહેશું જો ટાઈમ મળશે તો આજે, કે ભદ્રબાહુ સ્વામી પોતાના જ્ઞાનથી જાણે છે. ત્યારે આચાર્ય કોણ હોય છે, ભદ્રબાહુ સ્વામી હોય છે. અને બધા સાધુઓને દક્ષિણ ભારતમાં મોકલાવી દે છે. અને શેના માટે કે અહીંયા દુષ્કાળ હોય તો શ્રાવકોને પોતાને જ આહાર ન હોય તો એ સાધુઓને કેવી રીતે બોલાવે, એટલે ત્યાં મોકલાવી દે છે. પણ જે સાધુઓ બચ્યા હોય છે એમના માટે આ ચાણક્ય મંત્રી બહુ જ સુંદર વ્યવસ્થા કરાવે છે કે કોઈ એમને મુશ્કેલી ન પડે. અને સાથે સાથે ચંદ્રગુપ્ત જૈન ધર્મ પહેલા હોતો નથી, પરંતુ એ રાજાને ચંદ્રગુપ્તને એ બતાવી આપે છે કે જૈન સાધુ જ સાચા ત્યાગી છે. અને અનેક યુક્તિઓથી એને સમજાવે છે કે જૈન સાધુઓ સાચા ત્યાગી, સંયમી અને અકિંચન છે, સત્ય ધર્મના પાલન કરે છે અને ઉપદેષ્ટા છે. અને એ કહે છે કે સાધુ કોણ હોય, કે જે ખરેખર કંચન અને કામિનીનો ત્યાગી હોય એ જ સાધુ કહેવાય, અને એવા જ જૈન સાધુ છે. અને ચંદ્રગુપ્ત પણ ઘણી રીતે પરીક્ષા પણ કરે છે અને એમાં સમજે છે કે જે સમજી જાય છે કે જે ચાણક્ય મંત્રી કહી રહ્યા છે એ યોગ્ય જ છે. કારણ પરીક્ષામાં બધા જૈન સાધુઓ સફળ થાય છે. અને ત્યારે ચંદ્રગુપ્ત ત્યાં જૈન ધર્મ સ્વીકારે છે. અને પછી ચંદ્રગુપ્તએ પણ જૈન ધર્મનો ઘણો પ્રચાર કર્યો છે. અને આ ચાણક્ય મંત્રી જીવનના અંત ભાગે એ મહાઅમાત્ય પદથી મુક્તિ લઈ જૈન દીક્ષા સ્વીકારે છે, અનશન કરે છે અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. આપણે જે બીજી આપણે કથા મળે છે, જે સિરિયલમાં વગેરે આવતી હતી કે બાળી નાખે છે, કંઈક કે બળી જાય છે, એવું બધું નથી. જૈન પ્રમાણે એ જ અંતે દીક્ષા સ્વીકારી, અનશન કરી અને પોતાનું આત્મકલ્યાણ કરે છે, એવી રીતે બતાવેલું છે. અને આ જે ચંદ્રગુપ્ત હોય છે એને પણ જૈન ધર્મના હવે જૈન ધર્મ થયા પછી એ ચુસ્તપણે શ્રાવકના 12 વ્રતો ગ્રહણ કરે છે, અંગીકાર કરે છે અને એનું પાલન પણ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેમને 1.25 કરોડ શ્લોક લખ્યા છે,
તો એમણે એક પરિશિષ્ટ પર્વ લખેલું છે, એમાં પણ એમણે ચંદ્રગુપ્તને જૈન ધર્મના અનુયાયી તરીકે વર્ણવ્યા છે. અચ્છા, હેમચંદ્રાચાર્ય એટલે મારા ખ્યાલ પ્રમાણે 11 થી 12મી શતાબ્દીનો કામ, એટલે ઓલમોસ્ટ આ ઓલમોસ્ટ 1200-1300 વર્ષ પહેલાની વાત. એમણે એ પોતાના આમાં લખેલું છે કે એમણે ઘણા જૈન ધર્મના મંદિરોના પણ નિર્માણ કરાવ્યા. ચંદ્રગુપ્તે જૈન તીર્થંકરોની પ્રતિમાની પણ સ્થાપન કર્યું. તો હવે થોડોક આ દિગંબર અને શ્વેતાંબરમાં થોડો ડિફરન્સ પડે છે. બેઉ કહે છે કે હા, ચંદ્રગુપ્તે જૈન ધર્મ સ્વીકારેલો હતો, પહેલા નહોતા પણ પછી સ્વીકાર્યો હતો. પણ બધા વિદ્વાનો સ્વીકારે છે, જે પણ એમને એમના લેખિત પુરાવા વગેરે મળ્યા હશે એના ઉપરથી. પણ દિગંબર એવી રીતે મને છે કે પછી આ સમ્રાટ ચંદ્રગુપ્તે પછી જૈન દીક્ષા ગ્રહણ કરેલી. અને કારણ જ્યારે આ મેં કીધું ખબર પડી એટલે પોતાના જ્ઞાનથી ભદ્રબાહુ સ્વામીને કે અહીંયા દુષ્કાળ પડવાનો છે, તો ત્યારે આ ચંદ્રગુપ્ત પણ વૈરાગ આવે છે અને એમને ભદ્રબાહુ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. પરંતુ શ્વેતાંબર મત એ નથી માનતો કે એને જૈન શ્રાવક તરીકે પાલન કરતા હતા, બરાબર છે, પરંતુ દીક્ષા ગ્રહણ કરી એ શ્વેતાંબર મત નથી માનતો. સાચું હશે એ તો કેવળ જ્ઞાની જાણે, એવો ઉલ્લેખ કઈ મળતો નથી. તો આવી રીતે આ આપણે થોડુંક જ ઓલમોસ્ટ સેમ જ છે જે આપણે પહેલા કથા આપણે સાંભળી છે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની. પણ આ જૈન ધર્મમાં પણ એમનું એટલું જ ઇમ્પોર્ટન્ટ પાત્ર છે. અને આપણું જે એક આ વંશ જે કન્ટિન્યુઅસ ચાલે છે એમાં જ આ બેઉનું આવે છે. એટલે મેં કીધું આપણે કમ્પ્લીટ કરીએ. અને કારણ આમાં જ આપણે આગળ આપણે મેઇન લેવાનું છે હજી સંપ્રતિ રાજાનું. આપણે ખબર છે સંપ્રતિ રાજા, તો એ પણ આપણે જોઈએ તો આ અશોક રાજા, અશોકનું નામ પણ બહુ જ ફેમસ છે, કે જે બૌદ્ધ ધર્મી હતા, કે જેમણે કલિંગનું મોટું યુદ્ધ કરેલું અને યુદ્ધના અંતે જે હિંસા થઈ એ હિંસાનું જોઈ અને એમનું હૃદય પીગળી ગયું અને એમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો. એટલો ખાલી સ્વીકાર કર્યો એટલો જ નહીં, પણ ખૂબ પ્રચાર કર્યો અશોક રાજાએ. તો અશોક રાજા કોણ હતા? તો એ પણ આ ચંદ્રગુપ્તના પુત્ર સમ્રાટ બિંદુસારનો પુત્ર કુણાલ, અને કુણાલના પુત્ર આ અશોક રાજા હતા. એટલે આપણે કહીએ તો આ અશોક રાજા એટલે બિંદુસારના ગ્રેન્ડસન, અને આ આપણા ચંદ્રગુપ્ત ના ગ્રેટ ગ્રેન્ડસન. આ કોણ હતા? અશોક રાજા, બરાબર. અને જે અશોક રાજાની આપણે એટલે એ પછીથી પહેલા જૈન ધર્મી હતા અને પછીથી હી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ બૌદ્ધ ધર્મ. તો એ આપણે ખબર છે બહુ બધું. હવે આપણે એના પછી આ અશોકના પુત્ર એક મિનિટ, સોરી મારી મિસ્ટેક થઈ. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર રાજા અને બિંદુસાર રાજાના પુત્ર અશોક રાજા, એટલે ચંદ્રગુપ્તના ગ્રેન્ડસન અશોક રાજા, કે જે ભારતના ઇતિહાસમાં અત્યંત પ્રસિદ્ધ છે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે. પોતે થયા કન્વર્ટ અને પછી પ્રચાર કર્યો. હવે આ અશોકનો ગ્રાન્ડસન એ હતા સંપ્રતિ રાજા, કે જે સંપ્રતિ રાજા પણ જૈન ધર્મ માટે આપણે ખબર છે કે અત્યંત મહત્વનું પાત્ર છે. કે જેમ અશોક રાજાએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, એવી જ રીતે સંપ્રતિ રાજા એમના ગ્રેન્ડસને જૈન ધર્મનો પ્રચાર કરેલો છે. એટલે એ કારણ એ જ્યારે સંપ્રતિ રાજા હતા એ એમના પિતા કુણાલ એ અલગથી રહેતા હતા. એ બધી આખી કથા છે, એના હું નથી જતી. જોઈએ તો એ પણ કથા કહી દઉં, પણ તમે કન્ફ્યુઝ ના થાવ. હવે કહી દઉં છું, ચલો. હવે આ સમ્રાટ અશોક હતા, એમનો પુત્ર હતો યુવરાજ. યુવરાજ એટલે મોટો પુત્ર કુણાલ.
એ બીજા નગરીમાં રહેતો હતો, અવંતીમાં. તો અશોકે એને ભણવા માટે લખ્યું કે કુમારો અધિયૌ, એટલે કે હવે કુમારે આ કુણાલ કુમારે ભણવું જોઈએ. પરંતુ ત્યારે જે ત્યારના રાજાઓ હોય એટલે એમને ઘણી બધી રાણીઓ હોય. તો અશોક રાજા સાથે જે રાણી રહેતી હતી એટલે આ કુણાલની સોતેલી માતા, એણે શું કર્યું, આજે અશોકે જે ત્યાં તો ફોન તો હતા નહીં, એટલે એક લેટરમાં લખીને મોકલાવ્યું કે કુમારો અધિયૌ, એટલે કે હવે કુમારે એટલે કે કુણાલ કુમારે અધ્યયન કરવાનું ટાઈમ આવી ગયો છે. પરંતુ એણે શું કર્યું, એમાં સુધારો કર્યો. કુમારો અંધિયૌ, એટલે અ ઉપર એક મીંડો નાખ્યો, તો એનાથી આખો અર્થ બદલાઈ જાય. અંધિયૌ એટલે કુમારે આંધળા થઈ જવું. તો હવે આ કુણાલના હાથમાં જ્યારે આ પત્ર આવ્યો કે પિતાની આજ્ઞા છે કે મને આંધળા થઈ જવું, અને ત્યારે આ કુણાલ એટલા પિતૃભક્ત હતા કે જાતે જ પોતાની આંખો ફોડી અને આંધળો થઈ ગયો. એટલે હવે આંધળો થઈ ગયો એટલે પછી અશોકે આંધળાને કેવી રીતે પોતાનું રાજ્ય અપાય, એટલે બીજા પુત્ર જેની માતાએ આ બધું કારસ્તાન કર્યું હતું, પોતાનો પુત્ર યુવરાજ થાય એટલા માટે એને યુવરાજ પદ આપ્યું. હવે આ કુણાલ તો અવંતી નગરીમાં રહેતો હતો અને એને પત્ની હતી શરદશ્રી, અને એને સુંદર પુત્રને જન્મ આપ્યો. એટલે કુણાલે આ એનો જન્મોત્સવ કર્યો, ભલે આંધળો છે પણ પોતાના પુત્રનો જન્મોત્સવ કર્યો, અને પોતે ગુપ્ત વેશે પાટલીપુત્ર એટલે મગધની રાજધાની, એ પોતે રહેતો હતો ક્યાં, અવંતીમાં. ત્યાં આવે છે અને એનો બહુ કંઠ મધુર હોય છે. આંખી નથી દેખાતો પણ કંઠ તો છે, અત્યંત મધુર કંઠ હોય છે. ગુપ્ત વેશે આવે છે અને ત્યાં રાજ્યસભામાં એ અલગ અલગ ગીત ગાય છે. એટલે સમ્રાટ અશોક બહુ ખુશ થઈ જાય છે. એને ખબર નથી હોતી કે આ પોતાનો પુત્ર છે. એટલે એ પૂછે છે અને ત્યારે આ કુણાલ એની પોતાની ઓળખ આપે છે. અને ખ્યાલ આવે છે કે મારો પુત્ર જ આ કુણાલ છે, પણ વર્ષોથી એની સાથે રહેતો નથી હોતો એટલે અશોક એને ઓળખતા શકતા નથી. પણ પછી ખ્યાલ આવે છે કે પોતાનો પુત્ર એટલે સાચો વારસદાર એ જ છે. એટલે શું કરે છે આ અશોક, હવે એ તો રાજા થઈ શકે એમ નથી, પણ એનો જે પુત્ર થયો હોય છે, મેં હમણાં કીધું, એ સંપ્રતિ રાજા, એને એ વારસદાર તરીકે સ્થાપે છે અને એક યુવરાજ પદે સ્થાપે છે. અને એને ઉજ્જૈનીનો આખો પ્રદેશ આપે છે કે જે અવંતી આપણે કહીએ, અવંતી નગરી, ત્યાં ઉજ્જૈનીમાં છે. અને ત્યાં આ એના ગાદીએ આ સંપ્રતિ રાજા થાય છે. તો આવી રીતે આ સંપ્રતિ રાજા અશોક રાજાના ગ્રેન્ડસન છે. અને જેવી રીતે અશોક રાજાએ બૌદ્ધ ધર્મનો ખૂબ ફેલાવો કર્યો, એવી જ રીતે સંપ્રતિ રાજાએ પણ જૈન ધર્મનો ખૂબ ફેલાવો કર્યો છે. ઓનલી ધ વર્સ્ટ, આપણે કહીએ સેડ થિંગ, કે એ એટલું બધું, જેટલું અશોક રાજાનું જેટલું બધું ઇતિહાસમાં નામ છે, એટલું આ સંપ્રતિ રાજાનું આવતું નથી. પણ આપણા જૈન ધર્મમાં તો ખ્યાલ છે કે એ કહેતા હતા કે એણે લાખો જીન મૂર્તિઓ ભરાવી છે, અને એમ કે છે કે એણે 1.25 લાખ નૂતન જીન મંદિરો ભરાવ્યા. અને કેટલી બધી તો, એટલે કે રોજ એ સવારના ત્યાં મેં 1 મિનિટ, હા, અરે કે ધર્મગ્રંથોમાં આવે છે કે એમણે 1.25 કરોડ જીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે, અને 1.25 લાખ જીન ચૈત્યો ઉભા કર્યા છે. અને રોજ એમને સમાચાર મળે કે આજે અહીંયા નૂતન જિનાલયનું ખાતમુહૂર્ત થાય છે, એના પછી જે દાતણ કરે.
અને એમણે પણ પોતાનું રાજ્ય ખૂબ આગળ વધાર્યું. અને આ બધું જે આટલા જૈન ધર્મનો પ્રચાર કર્યો બીકોઝ ઓફ આર્ય સુહસ્તી ગિરી. હવે જે આપણે પાઠ પરંપરા જોતા હતા, આપણે જોયેલી પાઠ પરંપરા હું તમને બહુ અહીંયાથી અહીંયા કરું છું, પણ તમને યાદ થોડું રાખો તો સારું કે આ સુધર્મા સ્વામી જે ગણધર હતા મહાવીર સ્વામીના પાઠ ઉપર એમની પાઠ પરંપરા ચાલે છે. એમના પછી જંબુ સ્વામીની આપણે આખી કથા જોઈ કે એ લગ્નના રાતે જ પોતાની 8 રાણીઓ તો નહીં 8 પત્નીઓને પ્રતિબોધ કરી અને દીક્ષા માટે તૈયાર કરે છે. એ જ્યારે રાતના એમનો સંવાદ ચાલતો હોય છે ત્યારે ત્યાં ચોરી કરવા આવેલો પ્રભવ ચોર એ પણ સાથે દીક્ષા લે છે. અને એની સાથે અને જંબુ કુમાર પોતાના પછી આ પોતાની પાઠ પરંપરા આ પ્રભવ સ્વામીને આપે છે. તો આવી રીતે જે પાઠ પરંપરા આગળ ચાલે છે તો 3-4 પાઠ પછી આચાર્ય સુહસ્તીગીરી કરીને આચાર્ય હોય છે. અને આ આચાર્ય પાસે આ સંપ્રતિ રાજા આ જૈન ધર્મ પામે છે. એ પણ એક કથા છે કે કેવી રીતે આ પામે છે. તો એક વખત આ સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હોય છે. તમને કન્ફ્યુઝ નથી થતું ને કોઈને? બરાબર ચાલે છે ને આપણી કથા? કોઈને એમ લાગતું હોય આગળ પાછળ તો મને કહેજો. તો એક વખત મહેલના ઝરૂખામાં બેઠા હોય છે અને ત્યાં રાજમાર્ગ ઉપર આ આચાર્ય સુહસ્તસુરી નીકળતા હોય છે. આપણે જે એમની પાઠ પરંપરા ચાલે છે એમના વચ્ચે સ્વયંવર સુરી આવશે, એમની પણ કથા આપણને જોવાની છે. પણ હમણાં હું આ બધું વંશ પરંપરા નંદ વંશ મૌર્ય વંશ બધું ચાલે છે તો મેં કીધું આ કન્ટિન્યુ કરું. આજે છેલ્લું છે આનું, સંપ્રતિ રાજા પછી અહીંયા કમ્પ્લીટ થશે. તો આ આચાર્ય સુહસ્તસુરીને એ નિહાળે છે અને સંપ્રતિ રાજાને એવું થાય છે કે મેં એમને ક્યાંક જોયા છે અને એમનું ચિત્ત વિચારે ચડે છે. અને પછી એ જાય છે નીચે, ગુરુ મહારાજને મહેલમાં પધારવાની વિનંતી કરે છે અને એમને પૂછે છે કે મેં તમને આજે પહેલા તમારા દર્શન કર્યા છે, પણ મને એવું થાય છે કે મેં આપની સાથે વર્ષોથી હું આપનો પરિચિત છું, તો એવું મને કેમ લાગે છે? હવે આ તો મુખ્ય આચાર્ય ભગવાન છે, ગીતાર્થ ભગવાન છે, એટલે એ પોતાનો જ્ઞાનનો ઉપયોગ લગાડે છે અને એને કહે છે કે પૂર્વ જન્મમાં તમે મારા શિષ્ય હતા, કે ત્યારે કૌશાંબી નગરી હતી અને કૌશાંબી નગરીમાં દુષ્કાળ પડે છે અને એ પણ એકદમ ખરાબ દુષ્કાળ હોય છે. પણ એટલે તે છતાં પણ ત્યાંના જે શ્રાવકો હોય છે એ સાધુઓની સારી રીતે વૈયાવચ્ચ કરતા હતા અને તમે એક ગરીબ ભિખારી હતા. હવે આ ગરીબ ભિખારીને બધા ઠેકાણે દર જઈને એ ભિક્ષા અને માગે કે મને કંઈ ખાવાનું આપો, પણ કોઈ એને ખાવા આપવા માટે તૈયાર ન હોય. અને ત્યાં જેની પાસે એ ખાવા માટે માગે છે, જે શ્રાવકના ઘર પાસે, એ એને હળદૂત કરીને મોકલાવી દે છે. પરંતુ થોડી વાર એને બહાર ઊભો હોય છે ભિખારી. થોડી વાર પછી ત્યાં એક સાધુ આવે છે, તો સાધુને એ પ્રેમપૂર્વક આદરપૂર્વક આગ્રહ કરી અને ભિક્ષા ઓરાવે છે કે મને એક બટકું રોટલું નથી મળતું અને આ તમને આટલું બધું મળે છે, એટલે એને મળે એટલે એના પછી એ પાછળ જાય છે કે આ શ્રાવક તો મને નથી આપતું, હવે આ સાધુના પાત્રા જુએ છે તો ભરેલા છે, તો આ ચોક્કસ મને કંઈક આપશે. અને એ ભિખારીને ખૂબ ભૂખ લાગી હોય છે, તો એ જાય છે સાધુ પાછળ અને એમને કહે છે કે તમને આટલું બધું ભિક્ષા મળી છે તો એમાંથી તમે મને કંઈક થોડુંક આપો. ત્યારે સાધુ કહે છે કે અમે સાધુ છીએ, અમે આજે ગૃહસ્થને અમે ન આપી શકીએ, એ અમારો આચાર નથી. તો અમે ત્યારે જ આપી શકીએ જ્યારે સામેવાળો કોઈ સાધુ હોય તો અમે તેને આપી શકો. એટલે જો તું દીક્ષા લે તો જ તને આ ગોચવી તું વાપરી શકે. તો એને એટલી બધી ભૂખ લાગી હોય છે કે એ દીક્ષા લેવા તૈયાર થાય છે, દીક્ષા લે છે અને સાધુઓ એને ભોજન આપે છે. અને ઘણો ટાઈમ પછી એ ભિખારીને સારું એવું ભોજન મળતા એ ખૂબ ભોજન ખાય છે. અને પછી રાતના એને શું થાય છે, શું કહેવાય, અતિ આપણે કરીએ તો પેટમાં એને એક તો ભૂખ્યો હોય છે અને એમાં ખૂબ ભોજન ખાય છે
એટલે એનો સૂળ ઉપડે છે રાતના, અને અંતિમ સમય એટલે ઓફકોર્સ હવે સાધુ થઈ ગયા છે, તબિયત બગડી છે, એટલે બધા શ્રાવકો પણ એમની વૈયાવચ કરે છે. ત્યારે વિચાર કરે છે કે હમણાં જયારે હું ભિખારી હતો ત્યારે આ લોકો મને હળદૂત કરતા હતા, અને હમણાં હું સાધુ થઈ ગયો છું તો એ કેવું મને બધી મારા સેવા કરે છે. એટલે આ સાધુ વેશ ઉપર પણ એમને બહુ બહુમાન જાગે છે. પરંતુ એ બધા સેવા પણ કરે છે, પણ એ બચી શકતા નથી, અને ત્યાં ધર્મનું શરણું લેતા લેતા એ મરણ પામે છે. એટલે એનું સમાધિ મરણ થાય છે. એટલે એ બધું પૂર્વભાવ કહે છે. આર્ય સુહસ્તી સુરી આ સંપ્રતિ રાજાને એમનો પૂર્વભાવ કહે છે, અને કે તમે આ નવકાર મંત્ર સાંભળતા, બીજા બધા સાધુઓ હોય છે છેલ્લે શું કહે, નવકાર મંત્ર સંભળાવે કે સાંભળતા સાંભળતા તમારું સમાધિ મરણ થયું છે, અને એટલે તમે આ હમણાં સંપ્રતિ રાજા, આ અશોક રાજાના ગ્રેન્ડસન તરીકે તમને આટલા મોટા સામ્રાજ્યના તમે શું થયા છો, રાજા બન્યા છો. તો આ જયારે સાંભળે છે રાજા, તો એ કહે છે કે આ જે મળ્યું છે તમારા લીધે જ મળ્યું છે. તમે મને આવી રીતે આગલા ભાવમાં દીક્ષા આપીને બધું, તો આ રાજ્ય તમારું, હું તમને અર્પણ કરું છું. તો આ જૈન સાધુ તો અકિંચન હોય, એ કે અમને શું કામનું, આ વૈરાગી મુનિ શું કહે રાજને. પણ અહીંયા આચાર્ય સંપ્રતિ રાજાને ધર્મનો ઉપદેશ આપે છે, અને ત્યારથી આ સમ્રાટ સંપત્તિ જૈન ધર્મના સાચા આરાધક બન્યા અને મહાન પ્રભાવ. આર્ય સુહસ્તી સુરીના ઉપદેશથી એણે ઘણો જૈન ધર્મનો ભારતના સરહદની બહાર જઈને એમણે ઉપદેશ કર્યો છે. મેં કીધું ને, જેમ અશોક રાજાએ દૂર દૂર સુધી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, જે હજી સુધી ટકી રહ્યો છે, એવી જ રીતે સંપ્રતિ રાજાએ પણ જૈન ધર્મનો ઘણો કે અમારા ગુરુદેવના પૂર્વજન્મના આ ઉપકાર છે, તો એમણે, અને કેવી રીતે કર્યો, તો જૈન સાધુઓ એટલે કે જે શ્રાવક હતા એમને જૈન સાધુઓના વેશમાં, એટલે આપણી ગતિ કહીએ ને, એવી રીતે બધાને ટ્રેન કરીને બહાર અલગ અલગ દેશોમાં મોકલાવ્યા ધર્મ પ્રચાર માટે. અને અહીંયા કહે છે કે કેટલા બધા ઠેકાણે એમણે કર્યો, અને ખાલી એટલું જ નહીં કર્યું, પછી પોતાના રાજ્યોમાંથી હિંસા બંધ કરાવી, શિકાર પર પ્રતિબંધ મુકાવ્યો, અને જેમ અશોકના આપણે ઘણા બધા સ્તંભો અને સ્તૂપો વગેરે મળે છે એવી રીતે ઉભા કર્યા. અને મેં કીધું કે મંદિર અને જૂના મંદિરોનો પણ ઘણો જીર્ણોદ્ધાર કર્યો છે. અહીંયા એનો આવે આપર કે 36,000 પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, 1.25 લાખ નૂતન મંદિરો બંધાવ્યા, એટલી દાનશાળાઓ પણ, એટલે અહીંયા જિનેશ્વર ભગવાનના પણ મંદિરો કર્યા, અને સામે પોતે આગલા જન્મમાં ગરીબ હતા, એને ખાવાનું નહોતું મળ્યું, કે હવે બીજા કોઈ ગરીબ આવી રીતે ન ખાવા વગર ન રહે, એટલે ઘણી બધી દાનશાળાઓ પણ એમણે સ્થાપી. એટલે ગરીબોને મફત ભોજન આપાતી દાનશાળાઓ ખોલાવી એમણે, અને કે જ્યાં કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર આ જરૂરિયાત વાળા સૌને 700 જેટલી કે છે કે દાનશાળાઓ ખોલી, યોગ્ય દાન આપ્યું, પણ એમનું સામ્રાજ્ય પણ ઘણું બધું શું હોય છે ફેલાયેલું હતું. તો આવી રીતે ઔષધ શાળાઓ ખોલી, બીમારો લખવા માટે, પાંજરાપાળાઓમાં પશુઓ સાચવ્યા, જળાશયો બાંધાવ્યા, પછી રસ્તા ચાલતા જે હોય ત્યારે તો મોટર ગાડીઓ વગેરે હતી નહીં, કાર લોકો પગે ચાલીને જતા, કે પડત તો તે રસ્તામાં બેઉ બાજુ ઝાડો વૃક્ષો રોપાવ્યા કે લોકોને છાંયડો મળે. એટલે એટલું બધું લોક કલ્યાણના કામો પણ આ સંપ્રતિએ કર્યા છે. તો બીજી એક પણ કથા આવી રીતે આવે છે કે આ સંપ્રતિના જીવનના પરિવર્તનની કથા, કે જ્યારે એ પોતાનું એને રાજ્ય પણ બહુ વિસ્તાર્યું છે, તો એ જ્યારે રાજ્ય વિસ્તારીને, એટલે કેવી રીતે વિસ્તારે, તમે બીજા કોઈ દેશ ઉપર હુમલો કરો અને એમને જીતી લો, એટલે એ રાજ્ય તમારા અંદર આવી જાય. તો આવી રીતે એ ઘણા બધા રાજ્યને જીતી, અને જ્યારે આવે છે પોતાના દેશમાં પાછો આવે છે, તો પ્રજા એમનો વિજય આખો શું કરે, સેલિબ્રેટ કરે, અને હાથીમાં એમની સવારી આખા નગરમાં એ ફરે.
અને બધા એમને ચારણો વગેરે એમનું પ્રશસ્તિ જ્ઞાન કરે અને બધા એમને બધા વધાવે વગેરે આખું સેલિબ્રેશન થાય. તો આખું કરી અને રાજમહેલમાં આ એક પણ કથા આવે છે જે આ કુમારપાળભાઈ દેસાઈના લેખમાંથી મેં લીધી છે. તો એ રાજમહેલમાં આવે છે તો એમ માતાને જુએ છે તો અત્યંત ઉદાસ હોય છે. પૂછે છે કે આખું નગર આટલું મારા જીતવાનું આટલું બધું સેલિબ્રેશન કરે છે, આટલા બધા હરખમાં છે અને તમે કેમ ઉદાસ છો? માતાને પૂછે છે. તો માતા કહે છે, ત્યારની માતાઓ પણ કેવી હતી કે સામ્રાજ્ય વિસ્તારના લોભમાં કેટલો માનવ સંહાર કર્યો કે હા તારું સામ્રાજ્ય વિસ્તાર્યું બરાબર, પણ એમાં કેટલો માનવનો સંહાર થયો કે એ જ એના બદલે કે તે જીન મંદિરોની રચના કરી હોત કે જીર્ણોદ્ધાર કર્યો હોત તો મારું હૃદય અત્યંત પ્રસન્ન થાત. એટલે આ માતાની વ્યથા જોઈ અને ત્યાં સંપ્રતિ રાજાનું હૃદય એકદમ દ્રવી ગયું અને માતાએ ત્યાં એને માર્ગ બતાવ્યો કે તારા પુણ્યથી તને આ બધું મળે છે, સત્તા મળી છે, સામર્થ્ય મળ્યું છે, બધું મળ્યું છે, પણ જો તું ધર્મની આરાધના ન કરીશ તો આ તારું પુણ્ય ખત્યા પછી આ બધું ચાલ્યું જશે. એટલે હવે તું આ બાહ્ય વિજય છોડ અને આંતર વિજય કરવાનો તું પ્રયત્ન કર. અને એવી જ રીતે એમના ગુરુ આચાર્ય સુહસ્તી સૂર્યે પણ પ્રેરણા આપી અને આ બેવના પ્રેરણાથી એમણે ખૂબ ખૂબ જૈન ધર્મનો વિસ્તાર કર્યો છે. આજે પણ આપણે ઘણા ઠેકાણ પર પછી આપણે ખબર છે કે આપણે એમ થાય છે કે આટલી બધી જૈન મૂર્તિઓ એમણે ભરાવી, કરોડો કે છે, 1.25 કરોડ કે કાંઈ ને આટલા બધા ગયા ક્યાં? તો આજે પણ આપણે એ પણ ખબર છે કે એના પછી મુસ્લિમો બધા વગેરે આવ્યા અને એમણે હિન્દુ મંદિરો તેમજ જૈન બધાનો ખૂબ વિનાશ કર્યો છે. બધી મૂર્તિઓ પણ બધી ખૂબ તોડી નાખી છે. તો ઇવન હું તમને કહું, હમણાં અમે લોકો ગ્વાલિયર ગયેલા, તો ગ્વાલિયરમાં ગોપાચલ પર્વત છે અને એ પર્વતમાં લગભગ 40 ફૂટ જેટલી ઊંચી એવી કેટલી બધી પ્રતિમાઓ છે. સૌથી મોટી 40 કે 57 ફૂટ છે, પણ 30 ફૂટ 40 ફૂટ કેટલી બધી ઊંચી અને એ પહાડમાં જ કોતરેલી છે. પણ બધાના મોઢા આખા છિન્ન વિછિન્ન કરી નાખ્યા છે, આખા કાઢી જ નાખ્યા છે મોઢા. અને ત્યાં લખેલું જ છે કે આજે બાબરનો આદેશથી એના સૈન્ય આ બધું કર્યું છે. આપણે દુઃખ થાય કે આટલું સુંદર પર્વતમાં જ ઓલમોસ્ટ 500-700 જેટલી પ્રતિમાઓ નાની મોટી મળીને બધાના મોટા છે. ઓલમોસ્ટ એકાદી કોક કે છે કે પાર્શનાથ ભગવાનની કરવા ગયા ને એમની આંખો ગઈ એટલે ત્યાં એ રોકાઈ ગયા છે, બાકી બધી છિન્ન વિછિન્ન. હવે 2-3 એ લોકોએ પાછી એને રિવાઈવ કર્યું છે પણ કાઢી નાખ્યું છે. તો આવી રીતે આ આર્ય સંપ્રતિ રાજાએ પણ ઘણી બધી કરી હશે એમને પ્રતિમાઓ, અને એમાંથી અમુક ઘણા જણાએ ત્યારે દાઢી પણ રાખી હશે કે આના જે શ્રાવક કે હશે કે જ્યારે આ મોગલો વગેરે આપતા હશે એને તોડી નાખવા માટે. તો હમણાં ઘણી બધી પ્રતિમાઓ એવી પણ મળે છે કે ત્યાં લખેલું હોય શિલાલેખ કે આ પ્રતિમાઓ આર્ય સંપ્રતિ રાજાના કાળની છે કે એમણે બનાવેલી છે. એવી પણ આપણે ઘણા ઠેકાણે મળી આવે છે. તો આ આપણે ઇવન અહીંયા સુધી કહે છે કે આપણે રાજસ્થાનમાં જે રાણકપુરથી આગળ જઈએ કુંભલગઢ, ઘણા જણા ગયા હશે, તો એ કુંભલગઢમાં એકચ્યુઅલી પહેલા કિલ્લો બનાવ્યો હતો સમ્રાટ સંપ્રતિ. અને એ સમયમાં આપણે જઈએ તો કુંભલગઢમાં 5000 થી વધુ લોકો રહેતા હતા. પછી એ કિલ્લો જીર્ણ થઈ ગયો અને 15મી સદીમાં ત્યાં આ રાણા કુંભાએ બીજો કિલ્લો બનાવ્યો છે. આપણે હમણાં સાઇટ સીન જોવા માટે જઈએ છીએ તો ત્યાં છે. અને આને આ રાણા કુંભાએ ખાલી મેવાડમાં 84 જેટલા કિલ્લો બનાવ્યા છે. આજે પણ તમે આપણે કુંભલગઢ ગઈએ, અમે હમણાં જ ગયા હતા વચ્ચે, તો આપણે આ સંપ્રતિ રાજાનો કોઈ ઉલ્લેખ નથી મળતો. બધું ખાલી રાણા કુંભાનો જ મળે છે. પણ ત્યાં એકચ્યુઅલી પહેલા બનાવ્યો હતો કિલ્લો આ સંપ્રતિ રાજાએ. અને 36 શું કહેવાય કેટલી 36 કિલોમીટર દિવાલ
બનાવી હતી. હવે આ દિવાલ હમણાં પણ છે, પણ મને એમ અમે ત્યારે જોવા ગયા કે અરાડા કુંભાએ બનાવી છે, પણ અહીંયા આ કુમારબાભાઈ દેસાઈના લેખમાં એ લખે છે કે એ દિવાલ આ સંપ્રતિ રાજાની બનાવેલી હતી, કે રાજ્યના રક્ષણ માટે ત્યારે આટલી મોટી 36 કિલોમીટરની દિવાલ એને બનાવી હતી. અને ત્યાં ઇતિહાસ કે છે કે ત્યાં 300 જેટલા મંદિર હતા ખાલી અહીંયા જ કુંભલગઢમાં. અને આપણે હમણાં જોઈએ તો કે છે કે અંદર જંગલના બાજુ ઘણા બધા મંદિરો છે, પણ બધા છિન્ન વિછિન્ન આમાં થઈ ગયા છે, એટલે આપણે તો ત્યાં જઈએ પણ નહીં. પણ આ લોકો જે ઇતિહાસકારો વગેરે હતા એ સ્પેશિયલ પરમિશન લઈને ત્યાં ગયા અને એમણે જોયું તો એ ત્યાં મંદિરો છે ઓફકોર્સ છિન્ન વિછિન્ન આમાં છે, પણ તો પણ કન્ડિશનમાં છે, પણ તો પણ એમનું ત્યારે કેવી જાહો જલાલી હોય એનો ખ્યાલ હમણાં આવે છે કે 300 માંથી અત્યારે પણ 165 જૈન મંદિરો મળે છે. હિન્દુ મંદિરો તો હમણાં પણ આપણે થોડા દેખાય છે. તો આવી રીતે આપણે કહીએ તો આ સંપ્રતિ રાજાનું એક ઘણું મોટું શું કહેવાય યોગદાન છે આ સ્પેશિયલી જૈન ધર્મના શું કહેવાય ફેલાવામાં વગેરે ઘણું મોટું એમનું યોગદાન છે. અને ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર દૂર વિદેશમાં પણ મેં કીધું ને શ્રાવકો પણ યતિના વેશમાં કરી અને જૈન ધર્મના ફેલાવા માટે ત્યાં મોકલાવ્યા હતા. અને એ સમય સંપ્રતિ રાજા સમય એટલે ઓલમોસ્ટ બિફોર મે બી 2300 years બિફોર ની જે વાત છે, કારણ આ મેં કીધું એટલે બિફોર ઈસવીસન અમે 200-300 વર્ષનું કીધું મેં. વીર સંવત 240 વીર સંવત એટલે મહાવીર સ્વામી નિર્વાણ થયા પછી 240 years, જે આપણે કહીએ કે ઈસવીસન પૂર્વે 268 થી ઈસવીસન પૂર્વે 231 સુધી આ સંપ્રતિ રાજાએ શાસન કર્યું. અને ત્યારે જૈન ધર્મ પાલન કરનારા કેટલા લોકો હશે તમને સાંભળીને નવાઈ લાગશે, 40 કરોડ જેટલા લોકો એ સમય. હવે આપણી જૈન ધર્મની જે સ્થિતિ છે કેટલી એ પ્રમાણે ઓછી થઈ ગઈ છે. તો આ બધું જે અલગ અલગ બુક્સ વગેરે તે લખાઈ હોય એના આધારથી આ બધું મળે છે. પણ સંપ્રતિ કાળની કે એમને ભરાવેલી મૂર્તિઓ તો આજે પણ જમીન ખોદતા વગેરે કે જે પણ મુગલોએ આક્રમણ કર્યો હશે કે એમના બચવામાં એનાથી એ ન થાય એના માટે બધી અંદર ક્યાં ખોદ અંદર ભંડારી હોય તે ઘણા ઠેકાણે ખોદકામ કરતા આજે પણ મળી આવે છે. મને લાગ્યું આ તમારી સાથે આપણે જોયું કે સંપ્રતિ રાજાનું કેટલું મહત્વનું સ્થાન છે. તો અહીંયા હવે આપણે આજે બધા મંત્રીઓ વગેરે જોતા હતા કે આપણે બધું કમ્પ્લીટ કર્યું. મંત્રીઓ, રાજા અને મંત્રીઓ આ આખો આપણો જે સળંગ ચાલતો હતો એ આપણું ચેપ્ટર કમ્પ્લીટ થયું. પાછી હું થોડી પાછળ જઈશ હવે, જે મેં સ્ટાર્ટ કરેલું અને આ વચમાં એટલે બધા એકબીજા સાથે રાજા, ત્યારના મંત્રી અને ત્યારના આચાર્ય ભગવંતો આ બધું એક લિંકમાં સંકળાયેલું આવે છે. એટલે એ આપણું ચાલતું ગયું વચમાં. આ આપણી જે વચમી લિંક હતી આચાર્ય ભગવંતોની એ આપણે રહી ગઈ હતી, કટ થઈ ગઈ હતી. તો આઈ વિલ અગેન રિપીટ. મહાવીર સ્વામીના પંચમ ગણધર આચાર્ય એટલે સુધર્મા સ્વામી, જેના નામે આજે પાઠ પરંપરા ચાલે છે. કોઈ પણ તમે ગચ્છ લો, અચલ ગચ્છ હોય, તપા ગચ્છ હોય, તો સ્ટાર્ટ પાઠ પરંપરા ફ્રોમ સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી પછી જંબુ સ્વામી, પછી પ્રભવ સ્વામી. પ્રભવ સ્વામી પછી એ આપણે આજે જોવાનું છે સ્વામી પછી જે સંયમભાવ સુધી થયા એની કથા મને કેવી છે. જેમણે 10 વૈકાલિક સૂત્ર રચ્યું. 10 વૈકાલિક સૂત્ર તમને ખ્યાલ હશે સ્વામી, પ્રભવ સ્વામી, હા, સંયમભાવ સુધી. તો હવે
જંબુ સ્વામીએ આ પ્રભો સ્વામીને પોતાના ગચ્છાધિપતિ પાઠ પરંપરામાં કોને નિર્ગુણ કર્યા? પ્રભો સ્વામીને. હવે આ પ્રભો સ્વામી 105 વર્ષની ઉંમર સુધી એ હતા, એના પછી એ કાળ પામ્યા. તો એમના ઓફકોર્સ બીજા બધા શિષ્યો હતા, પણ એમને કોઈ શિષ્ય એવો સમર્થ નહીં જણાયો કે જે પોતાની પાઠ પરંપરા સાચવી શકે. આ બધી વાતો ક્યારે છે? ઓલમોસ્ટ હું તમને કહું છું 28 નહીં, હમણાં 2000 ને 2500 એટલે એના વચ્ચે 2300, 2200, 2300, 2400 વર્ષ પહેલાની આ વાતો છે. એટલે ત્યારના જે આચાર્ય ભગવંતો હતા એ પણ ઘણા ગીતાર્થ જ્ઞાની એવા હતા. ત્યારના સમયે જે શું કહેવાય સૂત્ર જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન એમના શિષ્યોને અપાતું, એ પણ કેવી રીતે અપાતું? ગુરુ શિષ્યને આપે, શિષ્ય એના શિષ્યને આપે, એવી રીતે શાસ્ત્ર જ્ઞાન બધાનું અપાતું. અને એ લોકોનું જ્ઞાનનું ક્ષયોક્ષમ પણ એવો હતું કે આટલા બધા આગમ, આટલું ગ્રંથ જ્ઞાન એ કંઠસ્થ કરી શકતા હતા. હમણાં 2022 વર્ષ પછી આપણે તો ક્ષયોક્ષમ એના પ્રત્યે આપણે કહીને ઓલમોસ્ટ 0 જેવો થઈ ગયો છે, પણ એ ત્યારના જમાનાની વાત છે. હવે પ્રભો સ્વામી કે લાગે છે કે હવે મેં કીધું 105 એટલે ઘણા મોટી ઉંમરે કાળ પામ્યા, પણ છેલ્લે એમને થયું હશે કે મારા પરંપરાએ આવી શકે એવો કોઈ સમર્થ, એવો એને કોઈ આજુબાજુ દેખાતો નહોતો. અને પછી એને જ્ઞાનનો ઉપયોગ રાખે છે તો એમને ખ્યાલ આવે છે કે આ બ્રાહ્મણ સંયમભાવ કરીને છે, એ મારો ઉત્તરાધિકારી થઈ શકે એમ છે. એક મિનિટ. પણ આ તો બ્રાહ્મણ છે અને એમણે તો આ પોતાના જૈન પરંપરામાં એમને શું કરવું છે? પાઠ પરંપરામાં એને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમવા છે. એટલે એ પોતાના શિષ્યોને આ સંયમભાવ બ્રાહ્મણ પાસે મોકલાવે છે. હું સંયમભાવ સુરી અને એના પુત્ર મનકની હમણાં કથા કહી રહી છું કે કેવી રીતે દશવૈકાલિક સૂત્ર, પેલા તો સંયમભાવ સુરી કેવી રીતે બન્યા અને પછી કેવી રીતે આ શું કહેવાય 10 વૈકાલિક સૂત્ર આવ્યું, એ સ્ટોરી હું કહી રહી છું. તો આ જે સંયમભાવજી એ પોતે બ્રાહ્મણ હતા, યજ્ઞ કરી રહ્યા હતા અને ત્યાં આ પ્રભો સ્વામી પોતાના શિષ્યોને, જૈન મુનિઓને ત્યાં મોકલાવે છે. એ મુનિઓ આવે છે ક્યાં? આ સંયમભાવજી યજ્ઞ કરી રહ્યા હતા અને એ યજ્ઞ કરીને જોઈને તે બોલે છે કે અહો કષ્ટમ તત્વમ ન જ્ઞાયતે પરમ. શું કહે છે? અહમ કષ્ટમ અહો કષ્ટમ તત્વમ ન જ્ઞાયતે પરમ. એટલે કે અહકષ્ટમ એટલે ખેદની વાત છે કે અહીંયા કોઈ તત્વ છે જ નહીં. હવે આ સંયમભાવ સુરી પોતે બ્રાહ્મણ હોય છે, પણ સત્યના જિજ્ઞાસુ હોય છે, સરળ હૃદય હોય છે અને એમને એટલું ખ્યાલ હોય છે કે આ જૈન ધર્મના સાધુઓનું સત્ય મહાવ્રત છે, એ કોઈ દિવસ ખોટું બોલે નહીં. અને આ યજ્ઞની પાસે આવીને આવી રીતે કેમ બોલે છે કે અહીંયા તત્વ નથી? એટલે એ ગુરુ પાસે જાય છે. આ સંયમભાવ બ્રાહ્મણ પોતાના ગુરુ પાસે જઈ અને પૂછે છે કે આ કે છે કે તત્વ અહીંયા નથી, તો આ યજ્ઞમાં તત્વ શું છે? તો ગુરુ એને સંતોષકારક જવાબ નથી આપી શકતા. ત્યારે પાછો પૂછે છે કે તમે મને સાચું કહો કે તત્વ શું છે? ત્યારે એ યજ્ઞ મંડપના નીચે શાંતિનાથ ભગવાનની પ્રતિમા હોય છે, એ સંતાડીને રાખેલી હોય છે. ગુરુ એમને એ પ્રતિમા બતાવીને કહે છે કે શાંતિ આના કારણે મળે છે અને અહીંયા જ તત્વ છે. એટલે ત્યારે સંયમભાવ બ્રાહ્મણ ઊંડા વિચારમાં ચાલ્યા જાય છે અને એ કરે છે કે જો શાંતિ અહીંયા જ મળતી હોય, તત્વ આમાં જ હોય, તો હું એની ઉપાસના કેમ ન કરું?
અને એની કોણ ઉપાસના કરે છે? આ જૈન મુનિઓ. એટલે એ તત્વ જિજ્ઞાસી સંયમભાવ બ્રાહ્મણ હોય છે. એ ત્યાંથી આ મુનિઓ સાથે આ આચાર્ય પ્રભવ સ્વામી પાસે પહોંચે છે. આચાર્ય એમને યોગ્ય, એમને સંતોષકારક એમના પ્રશ્નોનો જવાબ આપે છે. એમનો સંતોષ થાય છે અને 45 વર્ષની વયે આ સંયમભાવ બ્રાહ્મણ દીક્ષા લે છે. દીક્ષા લે છે અને અવિરત શાસ્ત્ર અભ્યાસ કરે છે, સ્વાધ્યાય કરે છે અને થોડા જ સમયમાં 14 પૂર્વનું જ્ઞાન મળે છે. આ ભદ્રબાહુ સ્વામી પહેલાની વાત છે, એના પહેલાના આચાર્ય છે. કારણ 14 પૂર્વધારી છેલ્લા આચાર્ય ભગવાન ભદ્રબાહુ સ્વામી થયા છે, એના પછી નહોતું. એટલે આપણે જ્યાં સ્થૂલી ભદ્રબાહુ એ બધાની આપણે વાત બોલા છે. રાજાનો વંશ હતો એના લીધે મેં કન્ટિન્યુ કર્યું, પણ આ એના પહેલાની, કારણ બહુ પાઠ છે જ નહીં. પહેલા સુધર્મા સ્વામી, બીજા પ્રભવ સ્વામી, બીજા જંબુ સ્વામી, ત્રીજા પ્રભવ સ્વામી અને ચોથા પદ્ધર છે. કોણ છે? સંયમભાવ સૂરી. એટલે ત્યારે એમનું જ્ઞાનનું ક્ષયોક્ષમ પણ એટલું કે એ 14 પૂર્વ કેટલા એમાં લાંબુ છે એનું જ્ઞાન એને મળે છે. અને એના જે આચાર્ય ભગવાન પ્રભવ સ્વામી પણ જુએ છે કે આ મારો ઉત્તરાધિકારી થઈ શકે એવા યોગ્ય છે, એટલે એમને આચાર્ય પદવી આપી અને એમને સૂરી પદવી આપે છે. એટલે પ્રભવ સ્વામી પછી આ કોણ થાય છે? આચાર્ય સંયમભાવ સૂરી એમના આપણે કહીએ કે પદાધિકારી કે એમના પાઠ અધિકારી થાય છે. હવે આ સંયમભાવ સૂરીને એ જ્યારે સંસારમાં હોય છે ત્યારે એક મનક નામ, કે મારા ખ્યાલ પ્રમાણે એવું હોય છે કે એ જ્યારે દીક્ષા લે છે ત્યારે એમની પત્ની ગર્ભવતી હોય છે. હવે આ કદાચ મારી કે એમાં મિસ્ટેક થતી હોય તો મિચ્છામી દુક્કડમ, પણ મારા ખ્યાલ પ્રમાણે આ જ કથા છે. તો એ દીક્ષા લઈ લે છે અને અહીંયા પછી એ આ બાળક જન્મે છે, એનું નામ રાખે છે મનક. મોટો થાય છે, પૂછે છે માતાને કે મારા પિતા ક્યાં છે? તો ત્યારે આ માતા એમને કહે છે કે આમની પાસે તું જા, એ તારા પિતા છે. એટલે આવે છે એની પાસે. સંયમભાવ સૂરી પણ પોતાના બાળકને ઓળખે છે અને નાના બાળકને એના આત્મકલ્યાણ માટે એને દીક્ષા આપે છે અને પોતાની સાથે રાખે છે. હવે ત્યારના બધા મેં કીધું મહાવીર સ્વામીના પાઠ પરંપરાએ ચોથા આચાર્ય ભગવંત એટલે કેટલા જ્ઞાની હોય, એટલે પોતાના જ્ઞાનમાં જુએ છે કે આ મારું જે બાળક છે મનક, એનું આયુષ્ય અત્યંત અલ્પ છે અને આ અલ્પ આયુષ્યમાં બાળક નાનો છે, આટલો બધો કઈ 14 પૂર્વનો અભ્યાસ કરી શકે એવું પોસિબલ નથી. એટલે એણે આ 14 પૂર્વના સારરૂપ એટલે થોડી થોડી બધા પૂર્વમાંથી ગાથાઓ લઈ અને 10 વૈકાલિક સૂત્રની રચના કરે છે. એટલે આજે આગમ જે છે આપણે કહીએ સ્થાનક વાસિકમાં 32 આગમ કે ડેરાવાસીમાં મૂળ 45 આગમ, કે જેમાં 11 શું આવે અંગ આવે, પછી 12 ઉપાંગ આવે, પછી છેદ સૂત્ર, મૂળ સૂત્ર વગેરે આપણે કહીએ બધું મળીને 45 જે આગમ છે એમાં 10 વૈકાલિક એક અત્યંત ઇમ્પોર્ટન્ટ આગમ છે. તો આ સૂત્રની રચના પેલા અંગ તો બધા મહાવીર સ્વામીની વાણી છે, ગણધર ભગવાને એની રચના કરી છે, પણ પછીના જે અમુક જે છે એમાં અમુક ઉત્તરાધ્યાય સૂત્ર છે એ તો મહાવીર સ્વામીનું જ છે, પણ અમુક આ દૈશવૈકાલિક વગેરે જે સૂત્ર છે પછીના જ્ઞાની ભગવંતોએ રચના કરી છે. એમાં 10 વૈકાલિક સૂત્રની રચના આ સ્વયંભવ સૂરીએ પોતાના પુત્ર મનકના આત્મકલ્યાણ માટે કર્યું. એટલે એણે શું કર્યું? આ 14 સૂત્રમાંથી ચોથું અધ્યયન આત્મપ્રવાદ, તો એમાંથી થોડા સૂત્રો લીધા એ પૂર્વમાંથી. 5મું અધ્યયન કર્મ પ્રવાદ પૂર્વ, તો એમાંથી થોડા સૂત્ર લીધા. 7મું અધ્યયન સત્ય પ્રવાદ પૂર્વ, એમાંથી લીધા. અને બાકીના અધ્યયનો પ્રત્યાખ્યાન પૂર્વ, એમાંથી બધા લીધા. અને આવી રીતે આ સૂત્રની રચના એમણે કરી અને ટોટલ 10 અધ્યયન છે, એટલે એનું નામ રાખ્યું 10 વૈકાલિક સૂત્ર.
અને રચના વિકાલ એટલે સંધ્યા સમય હોવાથી દશ અધ્યયન અને વિકાલના સમય હોવાથી દશ વૈકાલિક સૂત્ર છે, જેમાં સાધુ સાધ્વીના આચાર કેવા હોવા જોઈએ એનું બધું વર્ણન છે. આપણે કહીએ સાધુ સાધ્વીની આચાર પોથી આજે પણ આ બધું આચારાંગ વગેરે આગળ ભણ્યા પછી આજે પણ સાધુઓને આ 10 વૈકાલિક સૂત્રનું અધ્યયન કરાય છે. હવે થોડા દિવસ પછી એ એમના પુત્ર હતા, પણ પોતાના કોઈ શિષ્યને એ જણાવતા નથી કે આ મારા પુત્ર છે. અને થોડો સમય પછી 6 મહિનો બહુ ઓછું હોય છે એમનો સમય, એ શું થાય છે કાળધર્મ પામે છે અને ત્યારે થોડુંક એમના આંખમાં પાણી આવે છે. તો શિષ્યો પૂછે છે ત્યારે એ કહે છે કે આ મારા પુત્ર હતા. તો શિષ્યો કે અમને કેવું તો હતું તો અમે એમનું શું વિશેષ ખ્યાલ રાખત. નાના બાળ મુનિ છે અને એમાં પાછા ગુરુ ભગવાનના પુત્ર હોય, પણ એ ત્યારના કેવા કે એ પણ એક કોઈને જણાવતા નથી કે મારા પુત્ર તરીકે મને એને કોઈ વધારે પડતું બેનિફિટ આપવો નથી. ઉલટાનો એની સાથે સાધુ ધર્મનું બહુ જ સારી રીતે પાલન કરાવતા હતા કે કેવી રીતે એનું આત્મકલ્યાણ થાય. તો આવી રીતે આ સંયમમ સૂરીની કથા છે કે એમણે 34 વર્ષનો પછી દીક્ષા પર્યાય પાડે છે. પોતે દીક્ષા મોટી ઉંમરે લીધા પછી એમાં 11 વર્ષ એ નોર્મલ સાધુ તરીકે હતા અને પછી સૂરીપદ પામ્યા પછી 23 વર્ષ એ યુગ પ્રધાન રૂપ રહે છે. અને આવી રીતે આ સંયમભો સૂરીએ આ દશ વૈકાલિક સૂત્રની રચના કરી છે. ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન ઇન આપણી આ જૈન હિસ્ટ્રી. અને આ દશ વૈકાલિક સૂત્ર ઉપરથી પછી ભદ્રબાહુ સ્વામીએ નિવૃત્તિ રચી છે. તો અહીંયા મને લાગે છે આજે ઘણી બધી કથાઓ થઈ ગઈ છે, તમે ખરાબ કન્ફ્યુઝ પણ થઈ ગયા હશો. તો હવે આપણે આ બીજા પણ એના પછી યશોભદ્ર સૂરી થયા, એના પછી સમૃદ્ધિ વિજય સૂરી અને એના પછી ભદ્રબાહુ સ્વામી. આ ભદ્રબાહુ સ્વામી ઇઝ ઓલ્સો એની પણ થોડી કથા છે એ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. એકચ્યુઅલી ટાઈમ તો છે પણ પછી બહુ બધી કથાઓ કરીશ તો એ પણ બધું બહુ કન્ફ્યુઝિંગ થઈ જશે. એટલે હમણાં હું એ ભદ્રબાહુ સ્વામીની કથાને હાથ નથી લગાડતી, પણ નેક્સ્ટ ટ્યુઝડેના આપણે એ ભદ્રબાહુ સ્વામીની પણ કથા લઈશું. અને એના પછી એમના શિષ્ય સ્થૂળીભદ્ર એ તો આપણે કથા લઈ લીધી, કારણ એ રાજા અને મંત્રી અને એ લાઈનમાં હતું. ભદ્રબાહુ સ્વામીની કથા લઈને પછી જોઈએ આપણે બીજું કયું છે, કારણ આવી રીતે પછી આચાર્ય ભગવંતો તો ઘણા બધા થઈ ગયા છે. શ્રીનાથના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છાને દુકડમ. અને હવે આપણે નેક્સ્ટ ટ્યુઝડેના મળશું.